નમસ્કાર મિત્રો, ગુજરાત પર મોટો ખતરો, અંબાલાલ પટેલની મોટી આગાહી। જી હા મિત્રો, સમાચારમાં વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન હાલ મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 33 ડિગ્રી આસપાસ નોંધાયું છે અને રાજ્યમાં હજુ પણ સિઝનનો 7% વરસાદ પર છે। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને મધ્યમ અને ઉત્તર ગુજરાતના 4 ઇંચ સુધીનો વરસાદ ખાબકવાની અને 12 સપ્ટેમ્બર દરિયાઈમાં ભારે પવન ફૂંકાવાની ચેતવણી આપી છે। જી હા મિત્રો, ત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ અંગે વાત કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિકો અભિમન્યુ ચૌહાણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તળેટી વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે। તો હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 33 ડિગ્રી આસપાસ નોંધાયું છે। જો કે રાહતની વાત તો એ છે કે રાજ્યમાં હજુ પણ કુલ વરસાદની 7% વરસાદ ઘટ ચાલી રહ્યો છે। જેમાં ગુજરાતમાં રીચ સિઝનમાં 9% અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 30% વરસાદની ઘટ નોંધાઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।